નમસ્કાર મિત્રો, આ ચેપ્ટરની અંદર આગળ વધીએ છીએ મિત્રો, અને આજે આપણે જોવાનું છે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ અને વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ. મિત્રો, કેપેસિટરનું શ્રેણી સમાંતર જોડાણ ભણી ગયા છીએ, અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ પણ ભણી ગયા છીએ, પણ આજે આપણે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ. તો મિત્રો, વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, માની લઈએ કે મારી પાસે એક વિદ્યુત કોષ છે. આ વિદ્યુત કોષનો ધન ધ્રુવ છે, આ વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ છે. એ વિદ્યુત કોષનો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ આપણે કેવી રીતે દર્શાવવામાં આવે છે? સારી રીતે જાણીએ. માની લઈએ કે જે વિદ્યુત કોષ મેં લીધો છે એનું વિદ્યુત ચાલક બળ માની લો કે E1 જેટલું છે, અને આનો આંતરિક અવરોધ મિત્રો R1 છે. બરાબર છે? હવે આ વિદ્યુત કોષને હું એક બીજા વિદ્યુત કોષ સાથે જોડું છું. આ પોઝિટિવ, આ નેગેટિવ. આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. આનું EMF માની લો કે E2 લઈ લો, અને આનો આંતરિક અવરોધ માની લો કે R2 લઈ લો. મિત્રો, આ વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ છે. ચલો હવે મિત્રો, હું શું કરું છું કે જે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ છે એ મેં કેવી રીતે કરેલું છે એના પર એક નજર મારી દઉં. મિત્રો, જે પહેલા કોષનો ઋણ ધ્રુવ છે એને મેં શું કર્યું છે, બીજા કોષના ધન ધ્રુવ સાથે જોડાણ કર્યું. આનો નેગેટિવ આ કોષના પોઝિટિવ સાથે જોડાયેલું છે. તો મિત્રો, જે આ પ્રકારનું જોડાણ છે એને વિદ્યુત કોષનું સહાયક જોડાણ કહેવાય. આને આપણે વિદ્યુત કોષનું સહાયક જોડાણ. મિત્રો, આપણે વ્યવહારની અંદર આ પ્રકારનું જોડાણ કરીએ. આપણા ઘેર કોઈ ટોર્ચ હોય અને ટોર્ચની અંદર માની લો કે 3 સેલની જરૂર હોય, તો એની અંદર આપણે જ્યારે સેલ ભરીએ ત્યારે એ સેલ જે છે એ આ પ્રકારના પોઝિટિવ સાથે નેગેટિવ, નેગેટિવ સાથે પોઝિટિવ, એ રીતના જોઈએ. તો એ પ્રકારનું જે જોડાણ છે એ વિદ્યુત કોષોનું શ્રેણી સહાયક જોડાણ કહેવાય. ચલો મિત્રો, ઓકે. હવે મિત્રો, આ બિંદુને મેં A કહી દીધું છે, આ બિંદુને મેં છેડાને B કહી દીધું છે. માની લો કે અહીં ગાડી એક બિંદુ લખું છું જેનું નામ પાડી નાખું છું, માની લો કે C. હવે મિત્રો, આપણે જાણીએ કે V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V E માઈનસ I. તો મિત્રો, આ બે સેલ વચ્ચેનો હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવા જઈ રહ્યો છું. તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે BAC કહેવાય. પહેલા સેલના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત BAC is equal to આ સૂત્ર આવું આવશે, VA minus VC is equal to. મિત્રો, આનું વિદ્યુત ચાલક બળ કેટલું છે તો કે E1. તો અહીં ગાડી આવશે E1 માઈનસ. હવે મિત્રો, હવે બે વિદ્યુત કોષો મેં શ્રેણીમાં લગાવ્યા. મિત્રો, વિદ્યુત પ્રવાહ હંમેશા ધન ધ્રુવમાંથી બહાર નીકળે. તો મિત્રો, ધ્યાનથી આનો ધન ધ્રુવ છે, આનો આ ધન ધ્રુવ છે, તો માની લઈએ કે આની અંદરથી વહેતો પ્રવાહ I છે, આમાંથી વહેતો પ્રવાહ પણ I છે. અને શ્રેણી સર્કિટ આપણે જાણીએ છીએ. શ્રેણી સર્કિટની અંદર વહેતો પ્રવાહ હંમેશા એક સમાન હોય. તો મિત્રો, આ દરેક સેલમાંથી આ જે ચિત્ર દોર્યું છે એમાંથી વહેતો પ્રવાહ I લઈશું. તો મિત્રો, આ E1 માઈનસ I into R.
પહેલા કોષના બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મને આ પ્રમાણે મળશે. ચલો એ જ પ્રમાણે આ સેલના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VCD is equal to VC minus VD is equal. ચલો એનું વિદ્યુત ચાલક બળ means E2 minus I into R. આપણી પાસે બે સૂત્રો તૈયાર થઈ ગયા કે ભાઈ આ સેલના બે છેડા વચ્ચેનો પીડી અને આ સેલના બે છેડા વચ્ચેનો પીડી નક્કી થઈ ગયો. હવે મિત્રો હવે A અને B વચ્ચેનો પીડી શોધો. તો મિત્રો આ તો શ્રેણી જોડાણ છે. તો શ્રેણી જોડાણની અંદર મિત્રો અવરોધોનું શ્રેણી જોડાણ યાદ કરજો. V બરાબર V1 V2 V3 આવું કરતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો શું કરવો પડે તમારે સરવાળો કરવો પડે. તો A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને હું VAB કહ્યું is equal VAB is equal to VAC વત્તા VCD. બે વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો મેં શું કરી નાખ્યો સરવાળો કરી નાખ્યો. તો મિત્રો ધ્યાન રાખો is equal to E1 minus I into R1 आई गई वत्ता E2 minus I into R1. तो E वाला पावर भेगा करना हो E1 plus E2 और I वाला पावर भेगा करो minus I into R1 minus I into R2. तो is equal to E1 plus E2 ये कौश में मूकी दो आमोदी माइनस साइन बाहर काढो I कौश में R1 plus R2 શું છે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે મિત્રો આને હું સમીકરણ નંબર 1 હવે મિત્રો ધ્યાનથી સમજો કે હું શું કરું છું કે જે આ બે વિદ્યુત કોષો ને શ્રેણીમાં જોડાયેલા છે એનો એક સમતુલ્ય વિદ્યુત કોષ વિચાર. આ બંનેનો એક સમતુલ્ય વિદ્યુત કોષ વિચારું છું. એ વિદ્યુત કોષ માની લો કે આ રહ્યો આપણું A બિંદુ છે અહીં ગણી એક સમતુલ્ય વિદ્યુત કોષ મેં વિચારી લીધો. આ બિંદુ આપણું B આ પોઝિટિવ આ નેગેટિવ એટલે આની અંદર વિદ્યુત પ્રવાહ પોઝિટિવ થી નેગેટિવ તરફ એટલે I જેટલો હશે. પણ આ વિદ્યુત કોષ મિત્રો શું છે આ બેનો સમતુલ્ય વિદ્યુત કોષ છે એટલે આનું EMF કેટલું લઉં છું E સમતુલ્ય EMF લીધું અને એનો જે આંતરિક અવરોધ હશે R ઇક્વિવેલન્ટ સમતુલ્ય. હવે મિત્રો મારી વાત કરો કે હવે A અને B વચ્ચે હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવા જાઉં. હવે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો VAB is હવે સૂત્ર તો મને ખબર જ છે E minus IR. તો અહીં ગળી હવે આવવાનું એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઈનસ I into R ઇક્વિવેલન્ટ. આ જે સૂત્ર લખ્યું એમ આનું સૂત્ર લખ્યું આને મિત્રો સમીકરણ નંબર હું આપી દઉં છું B. હવે આ બે સમીકરણને હું સરખાવું મિત્રો ધ્યાન આ બે સમીકરણોને જો હું સરખાવું તો મારી પાસે આવું આવે E equivalent is equal to E1 plus E2. ખ્યાલ આવ્યો મિત્રો. અને R equivalent જો થાય તો કે R equivalent is equal to R1 plus R2. તો મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ આ જે સૂત્રો શું બતાવે છે કે જો આપેલા કોષોને તમે શ્રેણીમાં સહાયક સ્થિતિમાં જોડશો સહાયક સ્થિતિમાં તમે જોડશો તો મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો કે સહાયક સ્થિતિમાં
એમના દરેક EMF નો સરવાળા બરાબર એનો ઇક્વિવેલન્ટ EMF થઈ જાય. એટલે માની લઈએ કે આપણી પાસે એક ટોર્ચ છે અને ટોર્ચની અંદર 3 સેલની જરૂર છે અને પ્રત્યેક સેલનો EMF માનો કે 1.5 વોલ્ટ છે. તો મિત્રો તમે એ સેલને શ્રેણી સહાયક જોડાણમાં જોશો ને તો એનો ટોટલ વોલ્ટેજ 1.5 + 1.5 = 4.5 વોલ્ટ થઈ જાય. અને મિત્રો એનો આંતરિક અવરોધ પણ જો વધે R1 + R2 + R3 એવું થશે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે વ્યવહારની અંદર સહાયક શ્રેણી જોડાણ અને માટે એનું EMF જે છે એ ટોટલ EMF બધાના EMF ના સરવાળા સ્વરૂપે હોય. માનો કે આવા n વિદ્યુત કોષોને બે શ્રેણીમાં જોડેલા હોય તો આનું આ સૂત્ર આવું થઈ જાય +ε n અને એનો આંતરિક અવરોધ જે છે એ આંતરિક અવરોધ +r. તો મિત્રો એ વખતે આ સેલમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય તો મિત્રો ધ્યાનથી બરોબર સમજો. ઓહમનો નિયમ આપણે જાણીએ છીએ I = V/R. તો એ વખતે આની અંદરથી વહેતો પ્રવાહ જે છે I = E/R. સમતુલ્ય E જે આપણે લાયા છે ઇક્વિવેલન્ટ જે E લાયા છે એના ભાગ્યા R ઇક્વિવેલન્ટ કરી નાખો તો મને આમાંથી વહેતો પ્રવાહ પણ મળી જવાનો. ચલો મિત્રો ઓકે સારું. હવે માની લે કે એવો એક પ્રશ્ન કે આ તમે વિદ્યુત કોષ લીધો જેનું EMF એપ્સિલોન બને હતું, આંતરિક અવરોધ R1 હતો. હવે આ પોઝિટિવ છે આ નેગેટિવ છે પણ આના નેગેટિવને આ બીજા વિદ્યુત કોષના નેગેટિવમાં આ એપ્સિલોન 2 આનો આંતરિક અવરોધ R2. હવે વિચારો મિત્રો ધ્યાન પહેલા તો આ શ્રેણી જોડાણ છે પણ જો ઋણ ધ્રુવ બીજા કોષના ઋણ ધ્રુવ સાથે પહેલા કોષનો ઋણ ધ્રુવ અને બીજા કોષના ઋણ ધ્રુવ સાથેનું જોડાણ છે. આવા જોડાણને મિત્રો વિરોધક જોડાણ. આવા જોડાણને શ્રેણી ખરું પણ વિરોધક જોડાણ. હવે વિરોધક જોડાણનો મિત્રો થાય શું જો આનો પોઝિટિવ આવવાનું આનો પોઝિટિવ આવવાનું એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ આ નીકળવાનો અને આમાંથી વિદ્યુત પ્રવાહ આ નીકળવાનો. શ્રેણી જોડાણ છે. હવે માની લઈએ કે હું એવી કલ્પના કરું કે માની લો કે આ પરિપથને હું પૂરો કરી નાખું. પરિપથને પૂરો કરી નાખું તો બંને વિદ્યુત પ્રવાહ આમ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. એટલે હવે મિત્રો શું થાય કે જેનું EMF મોટું હશે એનો પ્રવાહ મોટો હશે. એટલે હું વિચારું માનો કે એપ્સિલોન 1 ઇઝ ગ્રેટર ધેન એપ્સિલોન 2. આનું EMF માનો કે આના કરતા મોટું છે તો આનો વિદ્યુત પ્રવાહ વધારે નીકળશે પેલા કરતા. એટલે પરિણામી પ્રવાહ જે છે એ પરિણામી પ્રવાહ જે છે એ પ્રવાહ અહીંયાથી આ દિશામાં વહેતો હશે. જો મિત્રો એટલે પરિસ્થિતિ શું થશે એ ખબર છે. જો અહીંયાથી વિદ્યુત પ્રવાહ પોઝિટિવમાંથી નીકળ્યો અને આ વિદ્યુત પરિણામી પ્રવાહ જે છે એ પરિણામી પ્રવાહ અહીંથી આમ જશે એટલે આના ઋણ ધ્રુવોથી નીકળશે. મિત્રો ધ્યાનથી આવું જે જોડાણ થાય એ જોડાણને વિરોધક જોડાણ. અને વિરોધક જોડાણની અંદર મિત્રો તમારે માની લો કે આ બે સેલનું તમારે ઇક્વિવેલન્ટ EMF મેળવવું છે તો શું કરવાનું એપ્સિલોન અરે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 માઈનસ એપ્સિલોન. મિત્રો શ્રેણી જોડાણ તો છે એટલે અવરોધ જે છે એ અવરોધનો તો સરવાળો થવાનો. એટલે મિત્રો આનો તમે પ્રવાહ માપશો આનો પ્રવાહ જ્યારે લેવા જશો ત્યારે આ શું થશે આ બધાનો સરવાળો થવાનો. એટલે અંશની કિંમત ઘણી બધી મોટી હશે એટલે તમને પ્રવાહની કિંમત સારી એવી મોટી મળવાની. હવે અહીં શું થાય જ્યારે વિરોધક જોડાણ થાય ત્યારે અંશની અંદર તો આવવાનું એટલે E1 - E2 આવવાનું એટલે ઉપરનું જે અંશ જે છે એ અંશની કિંમત ઘટી
છે તો એનું એમ જ છે, એટલે મિત્રો પ્રવાહની કિંમત ઘટી જશે. એટલે વ્યવહારની અંદર આવા વિરોધક જોડાણો કરવામાં આવતા નથી હોતા. પણ મિત્રો બે સૂત્રો કાયમ માટે તૈયાર કરવાના. એક આ ઇક્વિવેલેન્ટ, ઇક્વિવેલેન્ટ અને કોના માટે છે? સહાયક જોડાણ, શ્રેણી સહાયક જોડાણ. અને એ પ્રમાણે એનો આવ્યો આ ઇક્વિવેલેન્ટ છે. તો મિત્રો ઉતારેલો પ્રોસિજર બિલકુલ સરળ છે. હવે મિત્રો કે તમારી સામે વિદ્યુત કોષોનું મેં સમાંતર જોડાણ કર્યું. આ ઉપરનો વિદ્યુત કોષ છે જેનું EMF મેં E1 અને આંતરિક અવરોધ R1 લીધેલો. આ બીજો વિદ્યુત કોષ છે જેનો EMF મેં E2 અને એનો આંતરિક અવરોધ R2 લીધેલો છે. આનો પોઝિટિવ, આના પોઝિટિવ જો એ બંનેનું સંયોજન કરી અને મેં B1 બિંદુ થાય અને એ પ્રમાણે એકડી આ ઋણ અને ઋણ એ બંનેનું આગળ સંયોજન કરે. તો મિત્રો આ પ્રકારનું જે જોડાણ છે એ જોડાણ વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. હવે મિત્રો સમાંતર જોડાણમાં શું થતું હશે? તો મિત્રો ધ્યાન રાખો, આ ઉપરનો વિદ્યુત કોષ છે. તો માની લો કે આની અંદરથી નીકળતો પ્રવાહ માની લો કે I1 છે. પોઝિટિવ માંથી વિદ્યુત પ્રવાહ નીકળે. અહીં ગણી એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ આને માની લો કે I2 છે. ચાલો તો કમ્પ્લીટ. તો મિત્રો શું થશે? આ વિદ્યુત પ્રવાહ I1 અહીંયા આવશે, આ I2 આવશે, આ ટોટલ પ્રવાહ થઈ. તો મિત્રો સમાંતર જોડાણ માટે એક વસ્તુ યાદ રાખો કે I1 અને I2 નો સરવાળો I બરાબર થાય. તો મિત્રો અહીં ગાડી હું પહેલું સૂત્ર લખી આપું છું, I is equal to I1 plus I2. આને સમીકરણ નંબર 1 આપ્યું. હવે મિત્રો કે હું વળી પાછું B1 અને B2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા છું. પણ મિત્રો સમાંતર જોડાણની અંદર તો બધા વિદ્યુત કોષોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સરખો જ હોય. તો મિત્રો હું શું કરું છું? આનો ઉપરના સેલનો અને નીચેના સેલનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવા જઈએ. ચલો ઓકે. તો હું શું લખું છું? VB1 minus VB2 is ઉપરના સેલનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર? તો આનું EMF E1 minus I1 into R. બરાબર છે? એ જ પ્રમાણે આ સેલના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB1 minus VB2 is equal to E2 minus I2 into R. પણ મિત્રો આ બંને તો સરખા જ છે. એટલે હું આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લઈ લઉં. કારણ સમાંતર જોડાણનો પીડી તો સરખો જ હશે. હવે મિત્રો શું કરું છું? હું આના ઉપરથી જો V is equal to E1 minus I1 into R. આમાંથી I1 ને બાદ તો મારી પાસે આ I1 into R is equal to E1 minus V આવશે. તો મિત્રો I1 is equal to, ચલો I1 ની કિંમત મિત્રો મળી ગઈ આપણે. I1 is equal to E1 minus V ભાગ્યા R. ચલો એ જ રીતના આના પરથી I2 મેળવી નાખો. તો I2 V is equal to E2 minus I2 into R. તો therefore I2 is equal to આના પ્રમાણે E2 minus V ભાગ્યા I2 હશે. હવે મિત્રો શું કરું? આ I1 અને I2 ને I બરાબર I1 plus I2 મૂકી દઉં. તો મિત્રો શું થશે? જરા ધ્યાનથી. therefore I is equal to, મિત્રો ધ્યાન દેવામાં I1 E1 minus V ભાગ્યા R અને વત્તા E2 minus V ભાગ્યા R. મિત્રો તમે પણ સાથે સાથે લખતા રહેજો.
that I is equal to चलो E1 भाग्या R1 माइनस V भाग्या R1 वत्ता E2 भाग्या R2 माइनस V भाग्या R। चलो EM में द्वारा पदों भेगा करना therefore I is equal to E1 भाग्या R1 वत्ता E2 भाग्या R2 माइनस V अपॉन R1 माइनस V अपॉन R2। चलो therefore I is equal to E1 अपॉन R1 प्लस E2 अपॉन R2 माइनस बार V बार कौस 1 अपॉन R1 प्लस 1 अपॉन R2। छेल्ला पद बोला साइन therefore I is equal to E1 upon R1 E2 upon R2 minus V कौस R1 plus R2 भाग R1 into R। चलो मित्रों लगता है तो मैं चलो therefore હવે V ને આ બાજુ લઈ તો મિત્રો ધ્યાનથી તમે લખતા રહેજો। जो हूँ V बाजू पर आऊँ तो V कौस R1 प्लस R2 भाग्य R1 इंटू R2 इज इक्वल V वाળું પદ આમ બરાબર અને I વાળું પદ આમ એટલે મારા પાસે આવું આવશે E1 upon R1 plus E2 upon R2 minus I આવું પદ આવશે। મિત્રો સમજો હું આ પદને આમ લાવું છું V વાળા પદને અને પ્રમાણ હું આમ લઉં છું। હવે હું શું કરું મારા V જોઈએ તો V ને સૂત્ર કરતા V is equal મિત્રો ધ્યાન એ પહેલા હું શું કરું છું કે મિત્રો આનો પણ લસાઅ જોજો આનો લસાઅ તો મિત્રો અહીં ગાડી આવો આવે E1 R2 પ્લસ E2 R1 અને ભાગ R1 into R। મિત્રો આ અહીંયાથી ને લસાઅ લીધો હતો ચાલો બરાબર છે માઈનસ I माइनस आई। હવે મિત્રો ધ્યાન હું આ પદ વડે આનો તો લસા લઈ લીધો હવે મેં b ને સૂત્ર કરતા બનાવ્યો એટલે આખું પદ છેદમાં આવવાનું એટલે અહીં ગાડી છેદો r1 r2 ભાગ r1 r2 અને આના છેદ r1 r2 અને આ છેદ વાળો જે પદ છે એ તો ઉપર જતું રહેવાનું એટલે અહીં ગાડી આવશે r1 r2। चलो आई गई R1 R2 पर कैंसिल तो हमारी पास जवाब आवશે V is equal to E1 R2 E2 R1 भाग R1 plus R2 minus I कौस में R1 R2 भाग R1 plus R। મિત્રો સૂત્ર મેળવવું બિલકુલ સરળ છે। મારી પાસે v નું સૂત્ર તૈયાર છે। હવે મિત્રો ધ્યાન આપજો મિત્રો આ હું શું કરી રહ્યો છું તમે જો કે v is equal to e minus ir હું આ પ્રમાણે તેને ગોઠવી જો અહીં ઘડી i આવ્યો એટલે i નો સહગુણક જે થશે કે r આંતરિક અવરોધ છે બરાબર એ પ્રમાણે ગોઠવવામાં આવશે એટલે હવે પરિસ્થિતિ શું થશે કે મારી પાસે v ની કિંમત તો આવી ગઈ। હવે મિત્રો ધ્યાનથી હું હવે આ બે વિદ્યુત કોષો જે હતા એ બે વિદ્યુત કોષોનો કોઈ સમતુલ્ય વિદ્યુત કોષ લે જેમ પેલામાં લીધો છે તો મિત્રો એનો સમતુલ્ય વિદ્યુત કોષ જો મિત્રો r એ બિંદુ થઈ ગયો આ બી બિંદુ થઈ ગયું અને હવે જે આ વિદ્યુત કોષ તૈયાર થયો એનો EMF E ઇક્વિવેલેન્ટ લઈ લીધો અને એનો આંતરિક અવરોધ R ઇક્વિવેલેન્ટ લઈ લીધો।
તો હવે આના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આમાંથી વહેતો પ્રવાહ I તો V ઇઝ ઇક્વલ ટુ મિત્રો ધ્યાનથી E ઇક્વિવેલન્ટ માઈનસ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ થશે. આને સમીકરણ નંબર 1 આપી દો, આને સમીકરણ નંબર જે નંબર આપો બે આપ્યું. હવે બંનેને સરખાઈ લો તો મિત્રો ધ્યાનથી તો E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ મિત્રો ધ્યાનથી હવે શું આવશે E ઇક્વિવેલન્ટ E1 R2 પ્લસ E2 R1 ભાગ R1 પ્લસ તો શું ફેર છે તમે સમજતા જજો. અને R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 R2 ભાગ R1 પ્લસ R2 આવો છે. તો મિત્રો ધ્યાનથી સમજજો. હવે પેલો શ્રેણી જોડાણની અંદર તો બધા વિદ્યુત કોષોનો કતો સરવાળો થાય, કતો બાદબાકી થાય. આની અંદર મિત્રો જુઓ કે જો આપેલા બે વિદ્યુત કોષોને સમાંતરમાં જોડવામાં આવે અને આ પરિસ્થિતિ આનો પોઝિટિવ આનો નેગેટિવ તો આવું થાય. ખ્યાલ આવે મિત્રો? તો E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ મારી પાસે આવું કંઈક સમીકરણ આવવાનું. તો મિત્રો આ જે સૂત્ર છે એને હું આવું લખી શકું R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 લખી શકું. તો મિત્રો જો R ઇક્વિવેલન્ટ આનો તમે લસા લેશો R1 પ્લસ R2 ભાગ્યા R1 R2 વ્યસ્ત કરશો એટલે વળી પાછું આ સૂત્ર આવી જશે. બીજી જો આ વિદ્યુત પ્રવાહ કેટલો હશે ટોટલ પ્રવાહ તો એ પ્રવાહ શોધવો હોય તો I ઇઝ ઇક્વલ ટુ E ઇક્વિવેલન્ટ ભાગ્યા R ઇક્વિવેલન્ટ થાય. તો મિત્રો આ પ્રવાહનું સૂત્ર તૈયાર કરવાનું. આનો જે પ્રવાહ છે એ પ્રવાહ હંમેશા આટલો આવે E1/R1 પ્લસ E2/R. આ પ્રવાહ. તો આના માટે મારે શું કરવું પડે કે જે આ પદ છે એ પદને મારે R ઇક્વિવેલન્ટ વડે ભાગવા પડે. તો એનો તમે ભાગાકાર કરશો તો તમારી પાસે મિત્રો આવું સમીકરણ આવશે. તો આ મિત્રો સૂત્ર આ તૈયાર કરવાનું છે, આ તૈયાર કરવાનું છે અને આ તૈયાર કરવાનું છે. તો મિત્રો આ સમાંતર જોડાણ છે. હવે મિત્રો માની લઈએ કે આ બંને વિદ્યુત કોષો જે તમને આપેલા હતા એનું EMF માની લો કે સમાન છે. એવું વિચાર પેલામાં વિચારી શકાય શ્રેણી જોડાણ. બંનેના EMF જો સરખા હોય તો એના આંતરિક અવરોધ પણ સરખા હશે. તો મિત્રો એવા સંજોગોની અંદર એનો વિદ્યુત ચાલક બળ પરિણામી વિદ્યુત ચાલક બળ કેટલું થાય તો તમને વધારે ખ્યાલ છે. જો E1 બરાબર E2 એક પ્રમાણ R1 બરાબર R2 તો આના બરાબર હું E લઈ લઉં અને આના બરાબર હું R લઈ લઉં. હવે તમારા સામે સૂત્ર છે તો મિત્રો E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ચાલો પહેલું પદ E ઇન્ટુ R વત્તા E ઇન્ટુ R ભાગ્યા 2R ઇઝ ઇક્વલ ટ્વાઇસ ER ભાગ્યા 2R. R કેન્સલ બગડો કેન્સલ. મિત્રો શું થયું તમે જુઓ કે જો બંને સમાન વિદ્યુત ચાલક બળવાળા વિદ્યુત કોષોને તમે એકબીજા સાથે સમાંતરમાં જોડો ને તો એનું પરિણામી સમતુલ્ય EMF એક વિદ્યુત કોષના જેટલું થાય. ખ્યાલ આવ્યો? અને શ્રેણી જોડાણમાં શું થાય? શ્રેણી જોડાણ સહાયક શ્રેણી જોડાણ જો હોય શ્રેણી સહાયક જોડાણ હોય તો E ઇક્વિવેલન્ટ E1 પ્લસ E2. તો આ બંનેની કિંમત સરખી છે E પ્લસ E ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ E જેટલું. તો મિત્રો ધ્યાનથી તમે સમજો કે જ્યારે વિદ્યુત કોષોને તમે શ્રેણીમાં જોડશો અને સમાંતરમાં જોડવામાં આવશો સહાયક જોડાણ વિરોધક જોડાણ આમાં પણ વિરોધક જોડાણ થાય. આ પોઝિટિવ છે અહીં ઘણી નેગેટિવ લઈ લો તો મિત્રો જો હવે વિદ્યુત પ્રવાહ છે ને એ વિદ્યુત પ્રવાહ ઉલટી દિશામાં છે.
તો તમારે શું કરવાનું છે? માત્ર અહીં ગાડી માઈનસ ખ્યાલ આવ્યો? તો એ વખતે તેનું જે પરિણામી EMF હશે એ પરિણામી EMF ની અંદર આ પ્રકારના ફેરફાર કરી નાખવાના. અવરોધમાં તો ફેરફાર થવાનો જ નથી. ચાલો સમજાય છે મિત્રો? તો તમે આવા n વિદ્યુત કોષ માટેનું સમીકરણ લખી શકો છો. n વિદ્યુત કોષ માટેનો આંતરિક અવરોધ પણ લખી શકો છો. તો મિત્રો ધ્યાનથી સૂત્રો બિલકુલ સરળ છે, આસાનીથી, પણ MCQ પ્રશ્નની અંદર તમારે આનો ઉપયોગ કરવો પડશે. અને મિત્રો છેલ્લો એક મુદ્દો છે કે જે આપણા પાઠ્યપુસ્તકની અંદર તો આપેલો નથી, પણ શ્રેણી, સમાંતર અર્થાત મિશ્ર વિદ્યુત કોષોનું માની લો કે મને મિશ્ર જોડાણ અને એના માટે મારે પ્રવાહ તૈયાર કરવો હોય તો મિત્રો એક વિદ્યુત કોષનું મિશ્ર જોડાણ દોરું છું. માની લો કે આ પહેલો વિદ્યુત કોષ છે, આ બીજો વિદ્યુત કોષ છે, આ ત્રીજો વિદ્યુત કોષ છે અને આ માની લો કે n મો વિદ્યુત કોષ છે. મિત્રો વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ E1 E2 E3 En n વિદ્યુત કોષોને મેં શ્રેણી જોઈએ. એક પ્રમાણે બીજી લાઈન કરું છું. વળી પાછા n વિદ્યુત કોષોને શ્રેણી જોઈએ. વળી પાછો n વિદ્યુત કોષોને વળી પાછા એવા E1 E2 E3 En E1 E2 E3 En વળી પાછી એવી લાઈન, વળી પાછી એવી લાઈન. આ બરાબર. અહીં ઘડી વળી પાછો એક વિદ્યુત કોષ એની માં En E1 E2 E3 En. મિત્રો હવે હું શું કરું? આ બધું શ્રેણી છે. હવે આ બધા ટર્મિનલો એક કોમન બિંદુ સાથે જોડ્યા. એક પ્રમાણ કોમન બિંદુ સાથે જોડ્યા. આમ આ આહાર છે એ વિદ્યુત કોષોની એક આહાર, બરાબર. એક આહારની અંદર કેટલા વિદ્યુત કોષો છે? n. બરાબર છે. હવે આનો આંતરિક અવરોધ માની લો કે R1 છે, આનો આંતરિક અવરોધ R2 છે, R3 છે, Rn છે. આવી એક આહાર n વિદ્યુત કોષો. હવે આવી આહાર કેટલી છે? તો આવી આહાર મિત્રો જે છે એ આહાર m વિદ્યુત કોષો કેટલા છે? n વિદ્યુત કોષોની મદદથી આપણે શ્રેણી જોડાણ કરી એની એક આહાર તૈયાર કરી. આ બીજી, ત્રીજી, ચોથી એમ આ રહી છે એ એમની આહાર. ખ્યાલ આવી ગયો? હવે આ મિશ્ર જોડાણ કરી દીધું. આ મિશ્ર જોડાણ શ્રેણી પણ છે અને સમાંતર પણ છે. તો મિત્રો આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે હું માની લો કે કન્ડિશન, એક કન્ડિશન એ લઉં છું કે બધાના EMF માની લો કે એક સરખા, બધાના EMF માની લો કે એક સરખા, બધાના આંતરિક અવરોધો જે છે એ પણ એક સરખા. તો મિત્રો જે પહેલી ઉપરની લાઈન તમને દેખાય છે, આ દેખાય છે તમને, હવે એક શ્રેણી સહાયક જોડાણ એટલે આનું એક હારનું ઇક્વિવેલન્ટ E1 + E2 + E3 + En થશે. પણ
પણ બધાના ઈએમએફ તો એ સરખા આવા વિદ્યુત કોષો કેટલા છે n તો E n E થશે બરાબર છે અને એ પ્રમાણે આ એક હારનું આ ઇક્વિવેલન્ટ nr જેટલો છે r1 r2 r3 rn પણ બધાના અવરોધ તો સરખા છે આવા કેટલા વિદ્યુત કોષો છે n તો પછી એક હાર તમે જે લીધી છે એક હારનું E ઇક્વિવેલન્ટ n E જેટલો છે અને એનો r ઇક્વિવેલન્ટ nr જેટલો છે તો મિત્રો હવે વિદ્યુત રચના જે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથ કેવો થઈ જશે તો મિત્રો વિચારીએ જરા હવે મિત્રો શું થશે કે r પહેલો E ઇક્વિવેલન્ટ અને r ઇક્વિવેલન્ટ પણ આપણે આની કિંમત જાણીએ છીએ n E અને n આ પહેલી હાર એ જ પ્રમાણે બીજી હાર એ જ પ્રમાણે આ ત્રીજી હાર એ જ પ્રમાણે આ ચોથી આ પાંચમી અને આ mમી બરાબર હવે આ બધાને એ જ પ્રમાણે આ બાજુ હવે આવું જોડાણ થઈ જશે હવે મિત્રો કયું જોડાણ થઈ ગયું સમાન ખ્યાલ આવ્યો તો હવે મિત્રો ધ્યાનથી આના પ્રત્યેકના E ઇક્વિવેલન્ટ પ્રત્યેક હારનું એ n E જેટલું છે અને એનો અવરોધ કેટલો છે nr જેટલો છે તો હવે મિત્રો આખા પરિપથનો E ઇક્વિવેલન્ટ n ડેશ બરાબર છે E ઇક્વિવેલન્ટ મારે લખવાનો છે આખા પરિપથનો કેમ ભરેલો મિત્રો ખબર છે તમને અલા આ બધું સમાંતર જોડાણ થયું અને સમાંતર જોડાણની અંદર મેં હમણાં સાબિત કર્યું કે E ઇક્વિવેલન્ટ is equal to E તો આનો ઇક્વિવેલન્ટ આ જે નવું પરિપથ તૈયાર થયું છે એનો E ઇક્વિવેલન્ટ ડેશ મેં કર્યું છે એ તો આટલું નાખવું જ હશે સમાંતર જોડાણની અંદર એક પ્રત્યેક કોષનો EMF જેટલો હશે એટલું એનું પરિણામી EMF થશે હવે R ઇક્વિવેલન્ટ કેટલો થશે તો R ઇક્વિવેલન્ટ is R નો RS RS હવે જો એના કેટલી વખત કેમ વખત થશે તો અહીં ગઈ 1/n પ્લસ 1/n પ્લસ 1/n કેટલી વખત m તો m ટાઈમ્સ 1/n થશે મિત્રો ધ્યાનથી આવું 1/r ડેશ ઇક્વિવેલન્ટ તો આવું લખાય ને is equal to આવું આવશે m/n તો r equivalent is equal to nr/m આવશે મિત્રો સમજો આ હવે મિત્રો કે EMF કેટલું છે એ તો આના જેટલું હતું આ ઇક્વિવેલન્ટ હવે આટલો થઈ ગયો તો મારે માની લો કે આનો પ્રવાહ શું છે તો પ્રવાહ I is equal to E equivalent ભાગ્યા r ડેશ ઇક્વિવેલન્ટ આવું તો ના તો આ ઇક્વિવેલન્ટ કેટલું છે તો કે r નું r ઇક્વિવેલન્ટ n e એ તો હરખું રહેવાનું કારણ કે આ બંનેની કિંમત તો સરખી છે અને આ કોણ છે એ તો આ છે ભાગ આ nr અને
એ m ઉપર હતો ને, તો આટલો પ્રવાહ નીકળશે, બરાબર છે। m શું છે? ભારોની ટોટલ સંખ્યા, ભારોની ટોટલ સંખ્યા। હવે મિત્રો એક બીજો પોઈન્ટ છે આની સાથે, બરાબર કે માની લઈએ કે આ જે સ્ટ્રક્ચર છે એની સાથે હું એક અવરોધ જોડાઉં, કેપિટલ R, આવી કેપિટલ R અવરોધ જોડાઉં। હવે મિત્રો જોજો કે આપણો જે પરિણામી EMF હશે એ તો આટલો આટલો છે। હવે આ જે આનો સમતુલ્ય અવરોધ મેં શોધ્યો છે, જે સમાંતર જોડાણ છે, સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આટલો થશે। હવે એ અવરોધ મારી પાસે આટલો આવ્યો, તો મિત્રો હવે હું બાહ્ય અવરોધ જોડું, તો મિત્રો ધ્યાનથી હવે R ઇક્વિવેલેન્ટ કેટલો થઈ જશે? હવે R ઇક્વિવેલેન્ટ જે છે એ R ઇક્વિવેલેન્ટ is equal to R plus NR upon M જેટલો થઈ જશે। એટલે આ સમીકરણ કેવું આવશે? is equal to Rm plus NR ભાગ્યા M આવી જશે। આ જોડેલો છે માટે હવે મિત્રો ધ્યાન, તો પ્રવાહ હવે આ R નો જે બેનો પ્રવાહ કેટલો હશે? તો I is equal to મિત્રો ધ્યાનથી E equivalent ભાગ્યા R less equivalent, તો R n અને E equivalent કેટલો છે? એ તો n E જેટલો છે અને ભાગ R, એટલે એ ગાડી આવશે n into R plus nr અને પેલો m જશે ઉપર। મિત્રો આ સૂત્ર તૈયાર છે। ઘણી વખત હેતુલક્ષી પ્રશ્નો ની અંદર અનેક વખત આનો ઉપયોગ થઈ ચૂક્યો છે। m શું છે? ભારોની સંખ્યા। n શું છે? પ્રત્યેક આરની અંદર વિદ્યુત કોષોની સંખ્યા। એપ્સિલોન અને e કોણ છે? તો પ્રત્યેક સેલનું EM। r કોણ છે? બાહ્ય અવરોધ। સ્મોલ r શું છે? પ્રત્યેક કોષનો આંતરિક અવરોધ। જો મિત્રો આ સૂત્ર તૈયાર કરો તમે તો એ સૂત્રોની અંદર તમે સારી કિંમત મૂકશો ને તો પણ બાહ્ય અવરોધમાંથી વહેતો પ્રવાહ તમને મળી જાય। ચલો ઓકે, તો શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ, વિદ્યુત કોષો